હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્રની સહાયક પ્રજનન ગ્રંથિઓ વિશે અભ્યાસ કરીશું. હવે સહાયક પ્રજનન ગ્રંથિની અંદર આપણે મુખ્યત્વે એક જોડ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિનો સમાવેશ કરીએ છીએ. અને આ બધી જ ગ્રંથિઓ એ ભેગી મળી અને વીર્ય ઉત્પન્ન કરે છે કે જે શુક્રકોષ ધરાવતું પ્રવાહી છે. હવે આપણે આ દરેક સહાયક પ્રજનન ગ્રંથિ વિશે ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલાં સહાયક પ્રજનન ગ્રંથિ છે શુક્રાશય. તો હવે આપણે સૌથી પહેલાં શુક્રાશયનું સ્થાન જોઈએ. તો શુક્રાશય એ જે મૂત્રાશય છે કે જે મૂત્રનો સંગ્રહ કરે છે એના પાયાના ભાગે આવેલું છે. એટલે અહીંયા જે તમે લાલ કલરની રચનાઓ જુઓ છો તો આ લાલ કલરની રચના જે છે એ છે શુક્રાશય. અને અહીંયા જે તમે મોટી આ રચના ગોળાકાર સ્વરૂપે જે જુઓ છો તે છે મૂત્રાશય. તો આવી રીતે શુક્રાશયની એક જોડ આવેલી હોય છે અને તે મૂત્રાશયના પાયાના ભાગે આવેલી હોય છે. હવે આપણે તેનું કાર્ય જોઈએ તો વીર્યની અંદર જેટલું પણ પ્રવાહી હોય છે એ પ્રવાહીમાંથી જે 60% પ્રવાહી છે તે મુખ્યત્વે આ શુક્રાશય દ્વારા ઉત્પન્ન થાય છે. હવે આ શુક્રાશયનો જે સ્ત્રાવ છે તે ઘટ્ટ અને પીળાશ પડતો સ્ત્રાવ હોય છે અને તેની અંદર મુખ્યત્વે શર્કરા, વિટામિન સી અને બીજા કેટલાક ઘટકો હાજર હોય છે કે જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. તો આ શુક્રાશયમાંથી જે વીર્ય ઉત્પન્ન થાય છે તે મુખ્યત્વે આ જે અહીંયા તમને નાની લાલ કલરની વાહિકા દેખાય છે તે છે મુખ્યત્વે શુક્રાશયની નલિકા. અને આપણે શુક્રાશય નલિકા કહીએ છીએ. તો આ શુક્રાશય નલિકા જે છે એ શુક્રાશય નલિકા એ હવે શુક્રાશ વાહિની જે છે એની સાથે જોડાઈ જાય છે. તો હવે અહીંયા જે શુક્રાશયની નલિકા અને શુક્રવાહિનીનું જોડાણ થઈ જાય છે ત્યારબાદ હવે આ બંને સ્ખલન નલિકા તરીકે ઓળખાય છે. તો અહીંયા શુક્રાશય નલિકા અને શુક્રવાહિની એ બંનેને સંયુક્ત રીતે આપણે સ્ખલન નલિકા કહીશું. તો હવે આ સ્ખલન નલિકા જે છે એનામાં મુખ્યત્વે શુક્રકોષો અને શુક્રાશય પ્રવાહી હાજર હોય છે. અને હવે આ સ્ખલન નલિકા એ આ શુક્રકોષો કે જે આદિવૃષ્ણ નલિકામાંથી આવ્યા છે તે કોષો, આ ઉપરાંત શુક્રાશયમાંથી સ્ત્રાવ પામેલું પ્રવાહી અને સાથે સાથે તે મૂત્રજનન માર્ગની અંદર પ્રવેશે છે. તો આ એક સહાયક પ્રજનન ગ્રંથિ શુક્રાશય. હવે બીજી સહાયક પ્રજનન ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો હવે આ પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ મૂત્રાશયના પાર્શ્વ પ્રદેશમાં એટલે કે પાછળની બાજુએ આવેલી ગ્રંથિ છે. તો અહીંયા આ જે રચના જોવો છો તે છે મૂત્રાશય અને એના પાર્શ્વ એટલે કે પાછળની બાજુએ પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી હોય છે. હવે આ પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ દૂધ જેવા પદાર્થોનું સ્ત્રાવ કરે છે અને આ જે દૂધ જેવો સ્ત્રાવ છે એ શુક્રકોષોને સક્રિય કરે છે. તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે શુક્રકોષોનું સક્રિય થવું એ મુખ્યત્વે આ જે પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ છે તેના પર ખાસ આધાર રાખતું હોય છે. અને આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એનામાંથી ઘણી બધી નાની નાની નલિકાઓ આવી રીતે નીકળતી હોય છે આ મુજબ. અને આ જે પ્રોસ્ટેટ ગ્રંથિનો જે સ્ત્રાવ છે તેને મૂત્રજનન માર્ગમાં ઠાલવતી હોય છે. તો આ નર પ્રજનન તંત્રની બીજી સહાયક ગ્રંથિ પ્રોસ્ટેટ ગ્રંથિ. ત્યારબાદ ત્રીજી સહાયક પ્રજનન ગ્રંથિ છે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ.
તો આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એ મૂત્રજનન માર્ગ જે છે, એટલે કે અહીંયા આ જે માર્ગ છે આની નીચેની તરફ, એ મુખ્યત્વે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જોડમાં આવેલી હોય છે. અને આ પણ જેમ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એ દુગ્ધ જેવા પદાર્થનું સ્ત્રાવ કરે છે, તેવી જ રીતે આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ પણ બેઝિક સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. અને આના બેઝિક સ્ત્રાવના લીધે જે વીર્ય છે એની પીએચ પણ બેઝિક એટલે કે આલ્કલાઇન હોય છે. અને આ જે પ્રવાહી છે તે જ્યારે સમાગમની ક્રિયા ચાલતી હોય, એટલે કે જે શુક્રકોષો છે એ શિશ્ન દ્વારા માદા પ્રજનન તંત્રમાં ઠલવાતા હોય ત્યારે તે ઘર્ષણ નિરોધક તરીકે કાર્ય કરે છે. હવે આપણે જોઈએ વીર્ય, કે જે આ બધી સહાયક પ્રજનન ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતું એક પ્રવાહી છે. તો આ વીર્ય એ દૂધ જેવું સફેદ અને ચિકાશયુક્ત પ્રવાહી છે કે જે શુક્રકોષો અને બીજા જે સહાયક ગ્રંથિમાંથી પદાર્થોનું સ્ત્રાવ થયું છે તેનું મિશ્રણ છે. હવે વીર્યની જે પીએચ છે એ પીએચ એ લગભગ સુધી આલ્કલીય હોય છે, એટલે કે અરાઉન્ડ 7.2 ટુ 7.6 જેટલી હોય છે. તો હવે અહીંયા આ પીએચ છે મુખ્યત્વે આલ્કલીય શું કામ હોય છે? તો કારણ કે જ્યારે આ વીર્ય છે એની સાથે શુક્રકોષો યોનિ માર્ગમાં ઠલવાશે, તો જે સ્ત્રીનું યોનિ માર્ગ છે તેની પીએચ એ એસિડિક હોય છે અને તેની પીએચ એ લગભગ 3.4 ટુ 4 જેટલી હોય છે. તો આ જે પીએચ છે એ પીએચને તટસ્થ કરવા માટે મુખ્યત્વે આ વીર્ય છે એની પીએચ આલ્કલીય હોય છે. હવે આ વીર્ય દ્વારા શું થશે? તો જે શુક્રકોષો છે તેનું રક્ષણ થશે અને સાથે સાથે જે શુક્રકોષોની ચલિતતા છે, એટલે કે શુક્રકોષોની હલનચલન કરવાની જે કેપેસિટી છે તેની અંદર વધારો થાય છે. અને એક સ્ખલનમાં લગભગ સુધી 3 થી 4 ml જેટલું વીર્યનું કદ હોય છે. તો આ સહાયક પ્રજનન ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતું પ્રવાહી વીર્ય. ત્યારબાદ હવે છે છેલ્લી સહાયક પ્રજનન ગ્રંથિ શિશ્ન. આ શિશ્ન જે છે એ જે વૃષણ કોથળી છે કે જ્યાં શુક્રપિંડ આવેલા છે, એ વૃષણ કોથળીની આગળની બાજુએ આવેલું એક નળાકાર ભાગ છે. અને તેનું મુખ્ય કાર્ય એ જે શુક્રકોષો ઉત્પન્ન થયા છે શુક્રપિંડમાં તેને સ્ત્રીનું જે યોનિ માર્ગ છે તેની અંદર દાખલ કરવાનું. અને આ જે શિશ્ન છે તેનો દૂરસ્થ છેડો છે, એટલે કે આગળની બાજુનો જે છેડો છે એ થોડુંક પહોળું હોય છે, જેને શિશ્નાગ્ર કહેવામાં આવે છે. અને આ શિશ્નાગ્રની ઉપરની તરફ અગ્ર ત્વચાનું એક આવરણ આવેલું હોય છે. અને મુખ્યત્વે જાતીય ઉત્તેજના દરમિયાન શિશ્ન જે છે એની અંદર રુધિરનો ભરાવો થાય છે. આ ક્રિયાને ઉત્થાન કહેવાય છે. અને ત્યારબાદ આ જે શિશ્ન છે એ સ્ત્રીના યોનિમાર્ગની અંદર શુક્રકોષ સાથેનું પ્રવાહી વીર્ય જે છે એ દાખલ કરે છે. તો અહીંયા આપણું નર પ્રજનન તંત્ર અને તેમાં સમાવેશિત સહાયક પ્રજનન ગ્રંથિઓ એ પૂર્ણ થાય છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્ર છે એની અંદર મુખ્યત્વે એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, યોનિમાર્ગ, બાહ્ય જનનાંગો અને સ્તન ગ્રંથિનો સમાવેશ કરીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે માદા પ્રજનન તંત્રના મુખ્ય ભાગોની વાત કરી. તો તેના મુખ્ય ભાગમાં છે આ એક જોડ અંડપિંડ, ત્યારબાદ આ અંડવાહિની, વચ્ચેનું પોલાણયુક્ત ભાગ ગર્ભાશય અને ત્યારબાદ યોનિમાર્ગ. તો આવી રીતે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર મુખ્ય ભાગો આવેલા હોય છે. હવે આપણે આ દરેક ભાગ વિશે ડિટેલમાં જોઈએ.
તો સૌથી પહેલાં છે અંડપિંડ. હવે આ અંડપિંડ છે એ માદા પ્રજનન તંત્રની ખૂબ જ વિશેષતા ધરાવતું ભાગ છે, કારણ કે તેની અંદર એ અંડકોષો ઉત્પન્ન થાય છે. તો અંડકોષોનું મુખ્ય ઉત્પત્તિ સ્થાન જે છે તે છે અંડપિંડ. તો અંડપિંડ એ જોડમાં આવેલા છે અને તેનો કદ અને આકાર છે લગભગ બદામ જેટલું હોય છે અને એક્ઝેક્ટ તેનું કદ એ લગભગ 3 સેન્ટીમીટર લાંબા, 2 સેન્ટીમીટર પહોળા અને 1 સેન્ટીમીટર જાડા હોય છે. અને તેનું સ્થાન એ નિતંબ ગુહાની ઉપરની તરફ એટલે કે ઉદર ગુહામાં અને ગર્ભાશયની બંને બાજુએ એક એક. અહીંયા તમે જુઓ છો કે આ જે ભાગ છે એ છે ગર્ભાશય. તો આ ગર્ભાશયની બંને બાજુએ એક અહીંયા અને એક અહીંયા એવી રીતે 2 અંડપિંડ એ ગોઠવાયેલા હોય છે. અને દરેક અંડપિંડ છે એ તેમની જે મૂળ સ્થિતિ છે તે સ્નાયુબંધ દ્વારા જાળવી રાખે છે. અને આ અંડપિંડ એ ગર્ભાશય દ્વારા અસ્થિબંધથી પણ જોડાયેલા હોય છે. અને દરેક અંડપિંડ છે તેની અંદર નાભી કેન્દ્ર પણ હોય છે, એટલે કે એક નાનો ગોળાકાર ભાગ હોય છે કે જેની અંદરથી રુધિર વાહિનીઓ અને જે ચેતાઓ છે તે અંડપિંડની અંદર પ્રવેશી શકે. તો આ અંડપિંડની બાહ્ય રચના. હવે આપણે અંડપિંડની અંતસ્થ રચના જોઈએ. તો અંડપિંડની આસપાસ જે આવરણ આવેલું છે, સૌથી બહારનું આવરણ તે છે જનન અધિચ્છદ. અને આ જનન અધિચ્છદ સ્તર છે એ આખા અંડપિંડને ઘેરતું આવરણ છે અને તે મુખ્યત્વે ઘનાકાર અધિચ્છદીય પેશીનું બનેલું હોય છે. ત્યારબાદ બીજી સંયોજક પેશી છે ટ્યુનિકા આલ્બુજિનિયા. જનન અધિચ્છદની પાછળની તરફ જે છે એ આ ટ્યુનિકા આલ્બુજિનિયા સંયોજક પેશી આવેલી હોય છે. અને આ ટ્યુનિકા આલ્બ્યુજેનિયા છે એ અંડપિંડને આ જે બહારનો એરિયા છે તે બાહ્યક અને અંદરનો આ મજ્જક એમ 2 ભાગોની અંદર વિભાજિત કરે છે. તો એનામાંથી આ જે અંડપિંડનો જે બાહ્યકનો ભાગ છે એટલે કે જે બહારની બાજુનો ભાગ છે તેનામાં અંડપુટિકાઓ આવેલી હોય છે. હવે આપણે આ અંડપુટિકાઓ વિશે અભ્યાસ કરીએ. તો આ બધી છે પ્રાથમિક અંડપુટિકા એટલે કે પ્રાઇમરી ઓવેરિયન ફોલિકલ, કે જે અંડપિંડમાં જ્યારે બાળકીનો જન્મ થાય ત્યારથી જ અસ્તિત્વ ધરાવતી હોય છે. તો આ પ્રાથમિક અંડપુટિકા શું છે? તો આ અંડકોષ અને આ અંડકોષ જે છે એની ફરતે આવી રીતે ગ્રંથીય કોષો છે એનું આવરણ આવેલું હોય છે. તો જ્યારે આવી રીતે અંડકોષની ફરતે ગ્રંથીય કોષોનું આવરણ રચાય છે અને જે રચના બને છે તેને આપણે પ્રાથમિક અંડપુટિકા કહીશું. તો હવે આ પ્રાથમિક અંડપુટિકા એ ધીમે ધીમે વિકાસ પામી દ્વિતીયક અંડપુટિકા એટલે કે સેકન્ડરી ફોલિકલ. ત્યારબાદ આ દ્વિતીયક અંડપુટિકા વિકાસ પામી તૃતીયક અંડપુટિકામાં વિકાસ પામશે. અને આ તૃતીયક અંડપુટિકા છે એનામાંથી ધીમે ધીમે વિકાસ પામશે ગ્રાફિયન પુટિકા. અને આ ગ્રાફિયન પુટિકા છે તેનામાંથી આ અંડકોષ છે એ મુક્ત થશે. હવે આ દરેક રચના વિશે ડિટેલમાં આપણે અંડકોષ જનન વિશે વાત કરીશું ત્યારે અભ્યાસ કરીશું. હવે જ્યારે આ ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ મુક્ત થઈ જાય છે ત્યારબાદ આ ગ્રાફિયન પુટિકા એ ધીમે ધીમે કોર્પસ લ્યુટિયમની અંદર ફેરવાય છે. એટલે કે આ કોર્પસ લ્યુટિયમ એ અંડકોષ બાદ ગ્રાફિયન પુટિકામાંથી વિકાસ પામતી ગ્રંથિ છે. અને આ કોર્પસ લ્યુટિયમ જે છે એ મુખ્યત્વે માદા જાતીય અંતઃસ્રાવ જે છે એમાંથી જે પ્રોજેસ્ટેરોન છે તેનો સ્રાવ એ આ કોર્પસ લ્યુટિયમ દ્વારા થાય છે. તો આવી રીતે અંડપિંડ છે એનું મુખ્ય કાર્ય એ અંડકોષોને
ઉત્પન્ન કરવાનું અને માદા જાતીય અંતઃસ્રાવ પ્રોજેસ્ટેરોન છે તેનું પણ સાથે સાથે સ્ત્રાવ કરવાનું. હવે આપણે માદા પ્રજનન તંત્રનો બીજો ભાગ જોઈએ તો તે છે અંડવાહિની. હવે અંડવાહિની છે એનું મુખ્ય કાર્ય શું છે? તો અંડપિંડમાંથી આજે અંડકોષ બહારની તરફ મુક્ત થયા છે, જે અંડકોષપાતની ક્રિયા થાય છે. હમણાં જ આપણે આગળ જોયું કે અંડકોષપાત એટલે કે ગ્રાફિયન પુટિકામાંથી જે અંડકોષ મુક્ત થાય છે. તો હવે આ જે અંડકોષ છે એ અંડવાહિનીની અંદર પ્રવેશ કરે છે અને આ કોષ એ અંડવાહિનીમાં થઈ અને ધીમે ધીમે ગર્ભાશયની અંદર સ્થળાંતરિત થાય છે. તો આ અંડવાહિની છે એ લગભગ 10 સેન્ટીમીટર જેટલી લાંબી નલિકા છે અને તે ગર્ભાશયના સ્નાયુબંધની જે ગળીઓ હોય તેની વચ્ચે મુખ્યત્વે ગોઠવાયેલી હોય છે. હવે આ અંડવાહિની છે એ મુખ્યત્વે 3 ભાગો ધરાવે છે, જેમાં સૌથી આગળનો આ ભાગ છે કે જે થોડો ફૂલાયેલો છે, જે ગરણી આકારનો છે, તેને આપણે અંડવાહિની નિવાપ કહીએ છીએ. તો અહીંયા ખાસ યાદ રાખજો કે આ અંડવાહિની છે એ અંડવાહિની અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અંડપિંડ સાથે જોડાયેલી નથી. તો હવે શું થશે? આ જે અંડવાહિની નિવાપ છે તેની આગળની તરફ આ આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હાજર હોય છે કે જેને પક્ષમો કહે છે. તો આ પક્ષમો શું કરશે? તો જ્યારે અંડપિંડમાંથી અંડપાતની ક્રિયા થાય છે એટલે કે અંડકોષ મુક્ત થાય છે ત્યારે આ પક્ષમો છે એના હલનચલન દ્વારા અંડકોષ એ સૌપ્રથમ અંડવાહિની નિવાપની અંદર પ્રવેશે છે. ત્યારબાદ અંડવાહિનીનો આ જે વળાંકવાળો ભાગ છે તેને આપણે તુંબિકા કહીએ છીએ અને તુંબિકાથી આગળનો જે અંડવાહિનીનો ભાગ છે તેને આપણે એથમસ કહીએ છીએ. તો આવી રીતે લગભગ સુધી દરેક મહિનાની અંદર એક અંડકોષ છે એ આ અંડવાહિની નિવાપની આસપાસ મુક્ત થાય છે અને ત્યારબાદ આ અંડકોષ એ આ પક્ષમોના હલનચલન દ્વારા અંડવાહિની નિવાપની અંદર પ્રવેશે છે. ત્યારબાદ આ અંડકોષ છે એ અંડવાહિનીના બીજા 2 ભાગ તુંબિકા અને એથમસમાંથી વહન પામી અને ગર્ભાશયની અંદર પ્રવેશ કરે છે. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જો શુક્રકોષ અને અંડકોષ એ અંડવાહિનીમાં એકબીજા સાથે જોડાશે તો જ ફલનની ક્રિયા થશે. એના સિવાય ફલનની ક્રિયા એ માદા પ્રજનન તંત્રના બીજા કોઈ પણ ભાગમાં નથી થઈ શકતી. તો આ અંડવાહિની એનામાં પણ આજે તુંબિકા અને એથમસનું જોડાણ સ્થાન છે. તો આ સ્થાન એ ફલન માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે અહીંયા જ ફલનની મુખ્ય ક્રિયા થાય છે. એટલે કે શુક્રકોષ અને અંડકોષનું જે જોડાણ છે તે મુખ્યત્વે અહીંયા થાય છે. હવે આપણે માદા પ્રજનન તંત્રનો સૌથી અગત્યનો ભાગ જોઈએ કે જે ગર્ભના વિકાસ સાથે સંકળાયેલ છે, તે છે ગર્ભાશય. તો હવે આપણે ગર્ભાશયનું એક્ઝેક્ટ સ્થાન જોઈએ તો ગર્ભાશય એ મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલું ભાગ છે. તેનો આકાર જે છે ઊંધા નાસપતિ ટાઈપનું હોય છે, કારણ કે તે ઉપરથી પહોળો અને નીચેની તરફ એ સાંકડો હોય છે, એટલે આને આપણે ઊંધા નાસપતિ આકારનું કહીએ છીએ. અને તેની દિવાલ જે છે એ ખૂબ જ જાડી હોય છે અને આ ગર્ભાશયની અંદર મુખ્ય ક્રિયાઓ જેમ કે ઋતુસ્રાવ, ફલિત અંડકોષનું સ્થાપન અને ગર્ભનો વિકાસ એ આ મુખ્ય 3 ક્રિયાઓ કે જે ખૂબ જ આવશ્યક છે તે આ ગર્ભાશયની અંદર થાય છે. તો હવે બંને સાઈડથી જે આ અંડવાહિનીઓ આવે છે એ અંડવાહિનીઓ એ આગળની તરફ જોડાઈ અને આ ગર્ભાશયનું નિર્માણ કરે છે. તો હવે આપણે આ ગર્ભાશયની
દિવાલ જોઈએ તો ગર્ભાશયની દિવાલ એ મુખ્યત્વે 3 સ્તરની બનેલી છે, જેમાં તમને જે સૌથી અંદરનું આ જે રેડ કલરનું આવરણ દેખાય છે એને આપણે કહીએ છીએ એન્ડોમેટ્રિયમ. તો આ એન્ડોમેટ્રિયમ એ સૌથી અંદરનું સ્તર છે અને આ સ્તર છે એ ગર્ભના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે જો ફલનની ક્રિયા થાય છે તો જે ફલિત અંડકોષ છે એટલે કે જે અંડકોષમાં શુક્રકોષનું જોડાણ થયેલું છે તેને આપણે ફલિત અંડકોષ કહીએ છીએ. તો આ ફલિત અંડકોષ છે એનું સ્થાપન આ એન્ડોમેટ્રિયમની અંદર થાય છે અને જો ફલિત અંડકોષનું સ્થાપન થઈ જાય તો એના પછી જે ગર્ભના વિકાસની બધી ક્રિયાઓ છે એ આ ગર્ભાશયની અંદરની તરફ થાય છે. અને સપોઝ કે ફલનની ક્રિયા નથી થતી એટલે કે અંડકોષ ફલિત નથી થતું તો આ જે એન્ડોમેટ્રિયમ સ્તર છે એ લગભગ દર 28 દિવસે એ ખરી પડે છે, જેને આપણે ઋતુસ્રાવ કહીએ છીએ, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. તો આ જે એન્ડોમેટ્રિયમ છે એ ફલિત અંડકોષના સ્થાપન માટે તેમજ જો ફલન નથી થતું તો ઋતુસ્રાવ માટે જવાબદાર છે. ત્યારબાદ ગર્ભાશયનું આ જે એરિયા તમને દેખાય છે જે ખૂબ જ જાડું છે તે છે મધ્યસ્તર માયોમેટ્રિયમ. તો ગર્ભાશયના જે 3 સ્તર છે એમાંથી આ માયોમેટ્રિયમ એ વિશાળ મધ્ય સ્તર છે અને આ મધ્ય સ્તર એ મુખ્યત્વે અરેખિત સ્નાયુઓનું બનેલું છે અને સ્નાયુઓ જે છે એ આપણને ખબર છે કે સંકોચન વિકોચનનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે તેનું સંકોચન પણ થઈ શકે છે અને ફરી પાછી તે મૂળ અવસ્થા પણ ધારણ કરી શકે છે. તો આ જે અરેખિત સ્નાયુઓનું બનેલું માયોમેટ્રિયમ છે એ બાળકના જન્મ દરમિયાન ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ગર્ભાશયનું સૌથી બહારનું આ જે સ્તર છે આને આપણે કહીએ છીએ એપિમેટ્રિયમ. તો આ ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે એપિમેટ્રિયમ. હવે આ ગર્ભાશયનું જે દૂરસ્થ સાંકડો છેડો છે તેને આપણે ગ્રીવા તરીકે ઓળખીએ છીએ અને આ ગ્રીવા છે એ મુખ્યત્વે ગર્ભાશયને આ યોનિ માર્ગ સાથે જોડે છે. હવે યોનિ માર્ગ છે એ જાડી દિવાલવાળી નલિકા છે અને તે મુખ્યત્વે મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવેલી છે અને તે ગ્રીવાથી લંબાઈ અને શરીરની બહારની તરફ ખુલે છે. હવે આ યોનિ માર્ગ છે એનું મુખ્ય કાર્ય શું છે તો તે મુખ્યત્વે ઋતુસ્રાવનો જે પ્રવાહ છે જેને આપણે ઋતુચક્ર દરમિયાન ઉત્પન્ન થતું પ્રવાહી પણ કહીએ છીએ, તે ઋતુસ્રાવને શરીરની બહાર કાઢવા માટે તેમજ પ્રસૂતિ દરમિયાન બાળક છે એને માદાના શરીરની બહાર આવવા માટેનો માર્ગ પૂરો પાડે છે. હવે આ જે યોનિ માર્ગ છે તેનો જે દૂરસ્થ છેડો છે એટલે કે દૂરનો જે છેડો છે તેના પર એક શ્લેષ્મિકાની પાતળી પડી આવેલી હોય છે જેને આપણે યોનિ પટલ કહીએ છીએ અને આ યોનિ પટલ છે એ ઘણી વખત સતત કસરત કરવાથી, સાયકલિંગથી, સ્વિમિંગથી પણ તૂટી શકે છે. તો પહેલાં જે છે તેને વર્જિનિટીની નિશાની ગણવામાં આવતી હતી, પણ ખરેખર આ વસ્તુ એ સાચી નથી, કારણ કે આ યોનિ પટલ એ બીજી કેટલીક ઘટનાઓ જેમ કે આપણે આગળ જોઈ સાયકલિંગ, કસરત, સ્વિમિંગ વગેરેથી પણ તૂટી શકતું હોય છે. તો આ માદા પ્રજનન તંત્રના મુખ્ય ભાગો અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય અને યોનિ માર્ગ. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન તંત્રની સહાયક ગ્રંથિઓ અને શુક્રકોષ જનન વિશે અભ્યાસ કરીશું.
અને આ તમારું આજનું હોમવર્ક